ધારાસભ્ય છે એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે। સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી। આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ પણ લોકશાહી જેવું નથી। ભાજપના ગુંડાઓ ફરિયાદ લખેલા તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે। વિસાવદરની ચૂંટણીના પરિણામો આવ્યા એને હજી માત્ર ગણતરીના દિવસો પૂરા થયા છે અને અચાનક એ આમ આદમી પાર્ટી એક પેટા ચૂંટણીની જીત બાદ ક્યાંક ને ક્યાંક ખૂબ એક્ટિવ જોવા મળી રહી છે। આમ તો આમ આદમી પાર્ટીના ધારાસભ્યો કે નેતાઓ એક્ટિવ હોય કે ના હોય, પણ ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા એ અવારનવાર ચર્ચાઓમાં આવતા હોય છે અને ફરીથી એ 2-3 દિવસથી આ ચર્ચામાં છે। તેમની પોલીસે ધરપકડ કરી અને તેના પડઘા હવે ન માત્ર આદિવાસી વિસ્તાર પણ હવે પૂરા ગુજરાતની અંદર પડી રહ્યા છે અને સુરતની અંદર પણ હવે વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે, કાર્યક્રમો થઈ રહ્યા છે, તો સાથે હવે નેતાઓ પણ ક્યાંક ને ક્યાંક આંદોલનની ચીમકીઓ આપી રહ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ, આપની સાથે છું કૃણાલ આહિર। આમ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા કોઈના કોઈ મુદ્દે સરકાર સામે વિરોધ પ્રદર્શન કરતા તમે જોવા મળતા હોય છે। એ પછી આદિવાસી વિસ્તારના પ્રશ્નોની વાત હોય અને અત્યારે ખૂબ ચર્ચામાં રહેલો વિષય એ મનરેગા કૌભાંડની વાત હોય કે પછી બીજા અન્ય મુદ્દાઓ હોય। ચૈતર વસાવા હંમેશા તમને લડત આપતા રસ્તા ઉપર જોવા મળતા હોય છે, પણ થોડા દિવસ પહેલા એટીવીટીની એક બેઠક હતી અને આ બેઠકમાં ભારતીય જનતા પાર્ટીના સંજય વસાવા અને ચૈતર વસાવા વચ્ચે ઉગ્ર બોલાચાલી થાય છે। બોલાચાલી બાદ એ મારામારી સુધી મામલો પહોંચ્યો હોય તેવી પણ ક્યાંક વાત સામે આવી। બાદમાં ચૈતર વસાવા પોલીસ સ્ટેશને જાય છે, તેમની ફરિયાદ નથી લેવામાં આવતી એવું તેમના દ્વારા કહેવામાં આવે છે અને સંજય વસાવાની ફરિયાદ લેતા ચૈતર વસાવાની જ્યારે અટકાયત થાય છે ત્યારે ન માત્ર આદિવાસી વિસ્તારના તેમના સમર્થકો પણ હવે પૂરા ગુજરાતમાં આના વિરોધ પ્રદર્શનના પડઘા પડી રહ્યા છે। સાથે જ સુરતની અંદર પણ વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવ્યા। આમ તો ચૈતર વસાવા એ આદિવાસી વિસ્તારોમાં તેમની લોકચાહના છે, પણ હવે આમ આદમી પાર્ટી એક્ટિવ હોય એવું એટલા માટે દેખાઈ રહ્યું છે કેમ કે ચૈતર વસાવાની જ્યારથી ધરપકડ થઈ ત્યારે હવે સુરતમાં પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ અને નેતાઓ રસ્તા પર ઉતર્યા છે અને રસ્તા ઉપર બેનર લઈને ઉતરતી વખતે તેમને શું કહ્યું આવો તે પણ સાંભળીએ। આજ રોજ આમ આદમી પાર્ટી સુરત શહેર સંગઠન દ્વારા અમે સૌ મિની બજાર ખાતે ભેગા થયા છીએ અને ચેતરભાઈ વસાવાના સમર્થનમાં આજે ભેગા થયા છીએ। આજે આપણને ખબર છે કે આપણા રાજ્યની અંદર, આપણા દેશની અંદર જે લોકશાહીની આપણે વાત કરીએ છીએ પણ લોકશાહી જેવું નથી। આજે કોઈ સામાન્ય માણસ પણ જો ફરિયાદ લખાવા જાય તો એમની ફરિયાદ નથી લેવાતી। જ્યારે બીજી બાજુ ભાજપના ગુંડાઓ ફરિયાદ લખેલા તરત જ ફરિયાદ નોંધાઈ જાય છે। મનરેગા કૌભાંડમાં કરોડો રૂપિયાનું કૌભાંડ થયું, લોકોના પૈસા આજે કહેવાય ને કે કૌભાંડ રૂપે થયા, નેતાઓના ખીચામાં ગયા, ત્યારે આ વખતે ચેતરભાઈ વસાવા જે ધારાસભ્ય છે એમણે આ મનરેગા કૌભાંડ ખુલ્લું પાડ્યું તો એમને એન કેન પ્રકારે એમનો અવાજ દબાવી દેવા માટે ચેતરભાઈ ઉપર ખોટી ફરિયાદો કરીને એમને જેલમાં રાખવામાં આવ્યા છે। એટલે અમે ભાજપના શાસકોને, તમામ લોકોને એટલું જ કહેવા માંગીએ છીએ કે તમે કદાચ કોઈ પણ પ્રકારના તમે અમારા અવાજ દબાવો, જોર હુકુમી જે અંગ્રેજોએ જે કર્યું હતું આજે તમે પણ એ જ રસ્તે ચાલી રહ્યા છો, પરંતુ ગુજરાતની જનતા ક્યારેય માફ નહીં કરે અને અમને ગુજરાતની જનતા ઉપર વિશ્વાસ છે ને એ લોકોનો એટલો સાથ સહકાર છે કે અત્યારે અમે જે અવાજ અને જે તાકાતથી અવાજ ઉઠાવીએ છીએ એના કરતાં પણ વધારે તાકાતથી આવનારા સમયમાં અવાજ ઉઠાવીશું। હું ધર્મેશ ભંડેરી, પૂર્વ વિપક્ષ નેતા, આમ આદમી પાર્ટી સુરત મહાનગરપાલિકા। હાલમાં જ અમારા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેને સામ દામ દંડ ભેદથી કોઈ પણ રીતે ડરાવવાના પ્રયાસ ભાજપ કરે છે એ ડરતા નથી, એટલે ફરીથી અમને જેલમાં કઈ રીતે મોકલી શકાય એવું ષડયંત્ર ભાજપે કરી અને સામાન્ય નજીવી બાબત જે બાબત ઉપજાવી કાઢવામાં આવી છે, એક સામાન્ય કાચના ગ્લાસથી એમણે હુમલો કર્યો અને મારવાનો પ્રયાસ કરી 307ની કલમ નાખી અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે ચાલતી ગુજરાત પોલીસ એણે ભાજપના ઈશારે આમ આદમી પાર્ટીના નેતા ડેડિયાપાડાના ધારાસભ્યને દબાવવાના પ્રયાસોના ભાગરૂપે એમને જેલમાં નાખવાના પ્રયાસ કર્યા છે। આમ આદમી પાર્ટીને ડરાવવાના જે પ્રયાસો છે એની સામે આમ આદમી પાર્ટી લડતી આવી છે, લડે છે અને લડતી રહેશે। આમ આદમી પાર્ટીને જો જેટલા પણ વધારે ડરાવવાના પ્રયાસો કરવામાં આવશે એનાથી બમણા જોશથી આમ આદમી પાર્ટી લડે છે અને લડતી રહેશે। આમ આદમી પાર્ટી સમગ્ર ચૈતરભાઈ વસાવા અને તમામ નેતાઓ જેમને પણ ડરાવવાના પ્રયાસો થશે, આમ આદમી પાર્ટી અને ગુજરાતની જનતા એમની સાથે ઊભી છે। જે રીતના ચૈતર વસાવાના સમર્થકમાં એ સુરતની અંદર વિરોધ પ્રદર્શન થયું ને આ વિરોધ પ્રદર્શનની અંદર જે રીતના પાયલ સાકરિયાએ વાત કરી કે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ કોઈ પણ કૃત્ય કરે
તો તેમને છોડી દેવામાં આવે છે. સામાન્ય વ્યક્તિ ફરિયાદ કરવા જાય તો તેમને ધક્કા ખવડાવવામાં આવે છે. અને આવા લડાયક નેતાઓ જ્યારે જનતાનો અવાજ ઉઠાવવા માટે સામે પ્રશ્નો કરતા હોય છે ત્યારે તેમને જેલ હવાલે ધકેલી દેવામાં આવે છે. આ જ રીતના ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કર્યા અને ગુજરાતની કાયદો અને વ્યવસ્થા સંભાળતી પોલીસ પર પણ કહ્યું કે આ માત્ર ખેસ પહેરવાનો બાકી રાખ્યો છે, બાકી જે પણ કાંઈ થઈ રહ્યું છે એ સમગ્ર ગુજરાતની જનતા જોઈ રહી છે. તમને શું લાગે છે આ ચૈતર વસાવા ઉપર થઈ રહેલી પોલીસની કામગીરી અને કાર્યવાહીને લઈ? તો એ અમારા કોમેન્ટ બોક્સની અંદર જણાવજો. અને આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને આજે જ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર.